અમુક જગ્યા પર કે રસ્તામાં કે જે રોડ દેખાતો હોય તે રોડ દેખાતો જ નથી, એવા એક અમુક વેતિયાળ પાણીમાંથી પણ અમે ફટાફટ નીકળી. આજુબાજુનું બીડ હોય કે રસ્તો હોય કે કાંઈ ખબર નથી, આમ બધું એક સરખું બેટ જેવું દેખાતું હતું, તેમાંથી જ નીકળવાનું થયું. આમ જ સાહસિક રીતે રસ્તો કાપતા રહીએ. અને અમુક જગ્યાએ તો વિડીયો લેવાનું પણ શક્ય નથી, વિડીયો પણ લીધો જ નથી. જે ડેન્જરસ હતું તેનો તો વિડીયો ખાસ આવી શક્યો નથી. આમ જ દિલ ધડક ઓપરેશનો વચ્ચે ક્યારેક આવી રીતે બ્રેક આવતો રહે છે. ધીમી પડે તો યાર તકલીફ છે, બીજો વાંધો નથી. ધીમી ના પડવી જોઈએ ગાડી. આમાં ઈટના મેળે છે ને ધીમી પાડે છે ગાડી, યાર ધીમી ના પડવી જોઈએ. અહીં કંઈક પાણી ભરાણું એવું લાગે, આમાં પાણી લાગે. 2 થી 3 વાર 20 થી 25 મિનિટનો ટ્રાફિક જામ પણ થયો રસ્તા. રસ્તા પરથી નીકળતા ગામડાના લગભગ ઘરોમાં પાણી અમે ઘરોમાં જોયા કે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. ટ્રાફિક ક્લિયર થયો. એવું નતું, ફરતી પાણી હતું. વિડીયો મોકલો મેં તમને. ઝૂંપડાવાસી પરિવારો પણ ઠેર ઠેર મુશ્કેલીમાં મુકાઈ ગયેલા છે. હવે આપણે જોઈએ કે ફાર્મ દરમિયાન જ્યારે હાલાકીઓ શું હતી, જ્યારે ફસાયા હતા ત્યારે એ આપણે હવે જોઈએ. પાણીમાંથી જે બહાર આવેલી ગ્રીનરી છે ને, એની અંદર સાપો લટકતા દેખાય છે. જોયો બાપુજી તમે સાપ? સવારે નીકળો તો એક ને આ બીજો. અને ઓલા બેન એવું કહેતા હતા કે એના ઝૂંપડા બાજુ 3 નીકળ્યા હતા, 3 સાપ એને જોયા હતા. હા, એ ના પાણીમાં કદાચ ખબર નહીં હવે, એટલે દરમાંથી બહાર નીકળ્યા હોય. અંદર કંઈક ભેળની તૈયારી થતી હોય એવું લાગે છે, વઘારેલી ખીચડીની ભેળ. બધા કંઈક ગેમ રમવામાં મશગુલ હોય એવું લાગે છે. ભેળના મમરા બળી ગયા છે એટલે હવે આપણે કાઢીએ છીએ. ભેળની તૈયારી થઈ ગઈ છે, વઘારેલી ખીચડી અને ભેળ જેની તૈયારી થઈ ગઈ છે. હા સુધાબેન, શું માહોલ છે? માહોલ કેવો છે? સવારનું પાણી બેટમાં ફેરવાઈ ગયું છે ફાર્મ ઉપર. તો અત્યારે 4 વાગ્યા છે, પણ આમાંથી ખાસ કશું ભારે પાણી ઉતરું નથી, ખસ્યું નથી. હવે જોઈએ ક્યારે આ પાણી ઉતરે છે અને ક્યારે આપણે ફાર્મ ઉપરથી આપણે બહાર નીકળી શકીએ. જોકે કાંઈ બીજી કોઈ મુશ્કેલી છે નહીં, પણ હવે આ પાણીનો માહોલ છે જોવા જેવો.
કેમ ના છે કે અહીંયા જોઈ લીધું કે લાગી ઉતરું છે પાણી ખબર પડે અહીંયા આવ્યો છે કઈ જલ્દી કિનારે પાણી આમ ઝલકમાં તો ને વાહ તડકો આવી ગયો. પાણી આટલું આવતા જંતુ પક્ષી અને સાપો જેવા પ્રાણીઓ પણ પરેશાન છે. તે ક્યારેય આવી રીતે પોતાનું દર કે જે સલામત છે એ છોડીને આવી રીતે ક્યારેય બહાર દેખાતા નથી હોતા. ઇન્ટરનેશનલ કરીમાં થોડુંક ખોરું ગયો છે. મારે ગયું છે કેવું લાગ્યું બાપુજી પાણી? સરસ લાગ્યું હો. સારું લાગ્યું. પહેલી વાર જોયું એટલું પાણી. કેવું લાગ્યું દીવા? નજારો અદ્ભુત છે. ભલે ફસાઈ ગયા પણ નજારો અદ્ભુત છે. ફસાઈ ગયા છીએ પણ આમ કોઈ બીજી મુશ્કેલી નથી. એટલે ગાડીમાં જાઓ ને આપણે ગાડીમાં પેલા છેલ્લા પેલા છે ને પાણી પહેલી વાર જોયું આ ફાર્મમાં આટલું. કોલેજ જોઈ લેવાનું ડીગી ખોલાવવાની બધું ખોલાવવાનું હોય એમાં. લેકની બાજુમાં જ દરિયાનું કે જે રિસોર્ટનું પાણી હોય ને એવો જ એક અહેસાસ થાય છે કે આજુબાજુ બધે પાણી અને વચ્ચે આપણે એટલે કોઈ લેકની બાજુમાં રિસોર્ટ હોય ને હવે આપણે અંદરની હિલચાલ ઉપર નજર રાખીએ કે અંદર બધા શું કરે છે. ચાલો હવે બધાને જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ છે એને કઈ રીતે આમાં ગોઠવાઈ ગયા છે. ઓલા એક પાંદડા પેલું થોડો કેટલી રહી જાય આ એને સીવી લીધું આ સીવી લીધું ચિંતા તો એ પણ છે કે અહીં આ પરિસ્થિતિ છે તો બીજે કેવી હશે. બરોડાના ફાર્મ ઉપર જન્માષ્ટમી બાદ નીકળવાનું હતું અને આજે આ વરસાદ ખૂબ જ બેટમાં ફેરવાઈ ગયો છે. વરસાદ આવ્યો છે અને ઉપરથી જે પાણી છોડવામાં આવ્યું છે એના લીધે ફાર્મમાં આખું બેટ જેવું ફાર્મ આપ જોઈ શકો છો કે બેટમાં ફેરવાઈ ગયું છે. હવે ખબર નહીં ક્યારે નીકળી શકીએ. જોયું તો સાપ હજી મહેમાન તરીકે ત્યાં જ હતો. મગર ઇકરાર દિલ કે દ્વારે અમારા મોટા પરિવારનો રજાનો માહોલ તો 2 દિવસનો આમ જ અણનમ રહ્યો પાણી હોવા છતાં. જેવું પાણી ઉતર્યું તેવા જ અમે બધામાંથી કોઈ રાજકોટ, કોઈ અમદાવાદ અને અમે પ્રોપર બરોડા. અને પ્રોપર બરોડાનો રસ્તો કેવો જોખમી છે એ તો અમે તમને આગળ બતાવ્યો જ છે.